તો સમગ્ર ભારતમાં ફક્ત 4 જગ્યાએ ભગવાન હનુમાનજી દાદાના આરામ કરતી અવસ્થામાં દર્શન થાય છે। આ ચારમાંથી એક મંદિર ગુજરાતના અમદાવાદમાં છે, જેમાં હનુમાનજી દાદાના આરામ કરતી અવસ્થામાં દર્શનનો લાભો તમામ શ્રદ્ધાળુઓને મળે છે। આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં ભવ્ય નગર યાત્રા યોજાઈ। અમદાવાદના રાચરડા વિસ્તારના તમામ શ્રદ્ધાળુઓએ આ લાભો લીધો અને આ ભવ્ય નગર યાત્રામાં તેઓ જોડાયા હતા। મંદિરની વિશેષતા એ રહેલી છે કે ભગવાન હનુમાન દાદાની મૂર્તિ આરામ કરતી જોવા મળે છે। ભગવાનની 1.5 ટનની મૂર્તિ ખાસ પ્રાણ ફૂંકવામાં આવશે। હનુમાનજી દાદાના આ દિવ્ય મંદિરમાં હનુમાન દાદા તેમના પુત્ર મકરધ્વજ સાથે છે અને હાથમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણજી પણ છે, તેમના પણ દર્શન થશે અને પગમાં રાવણનો પણ ફોટો જોવા મળી રહ્યો છે। આમ ખૂબ જ ધામધૂમથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ હવન, પૂજા, નગરયાત્રા, ભંડારો સહિતનું આયોજન કરાયું હતું। નીમ કરોલી બાબાના આશીર્વાદથી આ આખા ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી આરામ કરતાની અવસ્થામાં છે। આ મંદિરની આજે નગરયાત્રા નીકળી છે। 23મી તારીખ પ્રાણ પ્રતિષ્ઠા છે અને 25મી જનરલ પબ્લિક માટે આને ઓપન રાખવાનો છે। આ મંદિરમાં ખાસિયત છે કે હનુમાનજીની મૂર્તિ આરામ કરતાની સ્ટેજમાં છે અને 1.5 ટનની મૂર્તિ છે, 6 ફૂટ બાય 4 ફૂટની, અને આખા ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે। આમાં જોડે એમનો સન મકરધ્વજ છે અને હાથમાં રામ લક્ષ્મણ છે અને પગમાં અવિરાવણની ફોટો છે।